જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 20 જણસીઓની આવક નોંધાઈ છે। સૌથી વધુ આજે તુવેરની આવક નોંધાઈ હતી। 1336 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2385 રૂપિયા નોંધાયો હતો। આજે 1055 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે, જેનો એક મણનો ઊંચો ભાવ 913 રૂપિયા નોંધાયો છે। વિવિધ જણસીઓની સારી એવી આવક આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી। 410 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 557 રૂપિયા, જ્યારે ટુકડા ઘઉંની 180 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 510 રૂપિયા નોંધાયો છે। 30 ક્વિન્ટલ બાજરાની આવક સામે એક મણનો ઊંચો ભાવ 480 રૂપિયા, જ્યારે 362 ક્વિન્ટલ તલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2901 રૂપિયા નોંધાયો છે। 465 ક્વિન્ટલ જીરુની આવક સામે એક મણનો ઊંચો ભાવ 5595 રૂપિયા, જ્યારે 525 ક્વિન્ટલ મગની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1990 રૂપિયા નોંધાયો છે। વિવિધ જણસીઓની સારી એવી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે। સારો એવો ભાવ પણ આજે ખેડૂતોને મળ્યો છે। 30 ક્વિન્ટલ કાંગની આવક સામે એક મણનો ઊંચો ભાવ 966 રૂપિયા, જ્યારે 6 ક્વિન્ટલ મેથીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1120 રૂપિયા આજે નોંધાયો છે। આમ સારી એવી જણસીની આવકથી માર્કેટિંગ યાર્ડમાં પણ હાઉસફુલ જોવા મળ્યું હતું, અને આ સાથે ખેડૂતોને પણ સારો એવો ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા।